પંચતંત્રની એક વાર્તા છે, જે પ્રમાણે વડના એક ઘેઘૂર ઝાડ હેઠળ શિયાળાની કડકડતી ઠંડીમાં વાંદરાઓનું એક ટોળું ભેગું થયું હતું. ક્યાંકથી ચણોઠી લાવ્યા હશે, એને અંગારા સમજીને આ વાંદરાઓ એના પર ઘાસ નાખી ફૂંકો મારતા હતા અને એમાંથી અગ્નિ પેટાવવાનો પ્રયત્ન કરતા હતા. ઉપર ગીધની વસ્તી હતી. ક્યારના વાંદરા મથામણ કરતા હતા એ જોઈને એક પરોપગજુ પણ વ્યવહારિક જ્ઞાનમાં હજુ નિપુણ નહીં એવા યુવાન ગીધને થયું કે આ બિચારાઓ નાહકના મહેનત કરે છે, ફૂંકો મારી મારીને એમના ગલફોરા સૂજી ગયા છે. તમને કહેવું જોઈએ કોઈએ કે આ ચણોઠી છે, આમાંથી અગ્નિ ના થાય. એટલે એને એના મુખી જે વૃદ્ધ વયોવૃદ્ધ ગીધ હતા, જે આખા ગીધોના ટોળાના જે મુખ્ય નેતા હતા, મુખી હતા, એમને કહ્યું કે આપણામાંથી તો કોઈ આબૂદ છે વાંદરાઓ, એમને ખબર નથી પડતી કે ચણોઠીમાંથી અગ્નિ ના પેદા થાય.